सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ નંબર 16 આબોહવાની અંદર આપણે લાંબા ગાળાની પરિસ્થિતિ આબોહવા જોઈ, હવામાન એટલે કે વાતાવરણની આપણે વ્યાખ્યાઓ જોઈ હતી, મોસમી પવનો જે કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવી હતી, ઋતુ પરિવર્તન શા માટે થાય છે એની પણ આપણે વાત કરી હતી। તો હવે આપણો જે ટોપિક છે ભારતની આબોહવાની વિવિધતા, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન આપવું। વન લાઇનર પ્રશ્નો નીકળતા એટલા તમામ કાઢવાના, એવું નહીં કે ખાલી 10 પ્રશ્નો કાઢ્યા, 15 પ્રશ્નો કાઢી નાખ્યા એટલે પૂરું થઈ ગયું। જેટલા વન લાઇનર પ્રશ્નો નીકળતા હોય એટલા તમામ વન લાઇનર પ્રશ્નો કાઢી રાખવા। તો શરૂ કરીએ ભારતની આબોહવાની વિવિધતા। ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે। દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે। તો શું વાત કરી કે ભાઈ ભારતની આબોહવામાં ભિન્નતા જોવા મળે છે। આપણને ખ્યાલ છે કે ભાઈ ઉત્તર ભારતની જેમ આબોહવા હોય છે એ રીતે દક્ષિણ ભારતની જોવા મળતી નથી। પશ્ચિમ ભારતની જે આબોહવા છે એ પૂર્વ ભારતની આબોહવા જેવી હોતી નથી। બધામાં શું હોય છે? ભિન્નતા હોય છે, એટલે અલગ અલગ। દાખલા તરીકે આપણને કીધું કે ભાઈ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતા જેટલા પ્રદેશો છે ત્યાં દરિયા કિનારો લાગે છે, તો દ્વીપકલ્પીય પ્રદેશ જેટલા જોવા મળે છે ત્યાં સમ આબોહવા હોય છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જઈએ તો ખંડીય આબોહવાનો આપણને અનુભવ કરીએ છીએ। ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે। ભારતની અલગ અલગ આબોહવા લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે। તો કર્કવૃત એટલે શું? જો આપણે ચિત્ર આપેલું જ છે, જ્યાં પૃથ્વી છે ત્યાં જુઓ મિત્રો ધ્યાનથી કે પૃથ્વીના આડા બે ભાગ પાડીએ જેને આપણે અક્ષાંશ કહીએ છીએ, બરોબર? તેનું નામ છે, એટલે અક્ષાંશ એટલે આડી રેખા, તેનું નામ શું આપેલું છે? વિષવવૃત્ત। તો વિષવવૃત્તથી ઉપરે જે આવેલું છે કર્કવૃત્ત છે, અને વિષવવૃત્તથી જે દક્ષિણે આવેલું છે એ મકરવૃત્ત છે। તો આ કર્કવૃત્ત, વિષવવૃત્ત, મકરવૃત્તનો આપણને શું કહેવા માંગે છે એના વિશે વાત કરું તો કર્કવૃત્તથી લઈને મકરવૃત્ત સુધીનો જે વચ્ચેનો જે ભાગ છે, બરોબર, એ ઉષ્ણકટિબદ્ધ કહેવાય। શું કહેવાય? ઉષ્ણકટિબદ્ધ। લખવું હોય તો લખી નાખજો। કર્કવૃત્તથી લઈને વિષવવૃત્ત, મકરવૃત્ત સુધીનો જે ભાગ છે એ ઉષ્ણકટિબદ્ધ ભાગ કહેવાય, કે જે વિષવવૃત્ત એટલે 0 અંશે હોય, કર્કવૃત્ત સુધી જાય એટલે 23.5 પહોંચે, અને વિષવવૃત્તથી મકરવૃત્તે આપણે જાય તો પણ 23.5, એટલે કર્કવૃત્ત 23.5 આવેલું છે પણ ઉત્તર ભાગ, અને દક્ષિણ ભાગનું મકરવૃત્ત એ પણ 23.5 આવેલું છે, એટલે ઉષ્ણકટિબદ્ધ કહેવામાં એને આવે છે। અને કર્કવૃત્તથી ઉપર જતા જઈએ ક્યાં સુધી? તો કે 66.5 અંશનો જે ખૂણો બનાવે છે તેને સમશીતોષ્ણ કટિબદ્ધ કહેવાય। શું કહેવાય? સમશીતોષ્ણ। તો સમશીતોષ્ણ એટલે શું?
તો કે જેમાં ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થતો હોય. જેમ જેમ આપણે ઉત્તર તરફ જતા જશું એમ ઠંડીનો અનુભવ કેવો થતો જશે? વધારે થતો જશે. એ જ રીતે મકર વૃત્તથી દક્ષિણે જેમ જતા જઈએ, બરાબર, એ પણ સમશીતોષ્ણ કહેવાય. 66.5નો જે ખૂણો બનાવે છે તેનાથી ઉપર જાય એટલે શીત કટિબદ્ધ આવે. એ જ રીતે દક્ષિણમાં પણ 66.5 અંશના ખૂણાને આપણે વટી જઈએ એટલે શીત કટિબદ્ધ આવે. શીત એટલે ઠંડો પ્રદેશ. આપણે કહીએ છીએ ને ભાઈ અમુક સમુદ્રની બધું આખો કેવું હોય છે, આખું બરફથી છવાયેલા હોય છે અને આખા બધા ડુંગરો ને આ એન્ટાર્કટિકા ખંડ આખો છે એ ક્યાં આવેલો? દક્ષિણ ધ્રુવમાં છે. તો એ શીત કટિબદ્ધની અંદર આવે છે. એટલા માટે ત્યાં શું હોય છે? એકલી પુષ્કળ પ્રમાણમાં ઠંડીનો જ અનુભવ હોય છે. ત્યાં સૂર્યના કિરણો ક્યારેક જ પહોંચતા હોય છે. એ રીતે તો આપણને ખ્યાલ આવ્યો. હવે ભારતની લગભગ મધ્યમાં કર્કવૃત્ત પસાર થાય છે, જે દક્ષિણ ભાગ ઉષ્ણકટિબદ્ધ અને ઉત્તરનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબદ્ધ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે ભારતમાંથી કર્કવૃત્ત પસાર થાય એટલે ભારતના બે ભાગ પડે છે. દક્ષિણનો જે ભાગ છે એ એટલે કર્કવૃત્ત આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય છે, ઉત્તર ગુજરાતમાં. એટલે ઉત્તર ગુજરાતથી ઉપરનો જે ભાગ છે કર્કવૃત્ત જ્યાંથી પસાર થાય છે એ સમશીતોષ્ણમાં આવે અને નીચેનો જે ભાગ છે એ ઉષ્ણકટિબદ્ધમાં. એટલે જો ભારતની અંદર જેમ જેમ આપણે ઉત્તર ભારત તરફ જતા જશું એમ ઠંડીના અનુભવ આપણને વધારે થશે, ને જેમ દક્ષિણ તરફ જશું એમ ગરમીનો અનુભવ આપણને વધારે થતો હશે. આ એના આધારે આપણને ખ્યાલ આવે. આપણને ખ્યાલ છે એક મધ્યપ્રદેશ, પછી ઉપર જાય એટલે ઉત્તર પ્રદેશ, એની ઉપર જાય એટલે ઉત્તરાખંડ, એટલે ત્યાંથી ઠંડીની શું થઈ જતી હોય છે? શરૂઆત. બરફની વર્ષા ને એવું બધું એ બાજુ વધારે થતું હોય એટલે સમશીતોષ્ણ કટિબદ્ધ કહેવાય. કોઈ દી એવું આપણે જોયું કે ભાઈ દક્ષિણ ભારતમાં બરફ પડ્યો પુષ્કળ પ્રમાણમાં? નથી સાંભળ્યું, કારણ કે ઉષ્ણકટિબદ્ધ વિસ્તાર છે. એટલા દક્ષિણ ભાગ ઉષ્ણકટિબદ્ધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે કાશ્મીરમાં આવેલો લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45 સુધી નીચે જાય છે. રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51+ છે, 51 જેટલું ઊંચું નોંધાય છે. જો આપણે ખ્યાલ આવે છે તાપમાન અને વરસાદને જે એની અસર થાય છે. એમાં જો ઉષ્ણકટિબદ્ધ અને સમશીતોષ્ણ કટિબદ્ધની અંદર કેટલો બધો આમ તફાવત જોવા મળે છે. તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો લેહ છે, દ્રાસ નામ, આ બધા સ્થળોના નામ છે, બરાબર. આ ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વન લાઇનરની અંદર કાઢી જ નાખું, કારણ કે પ્રશ્ન પૂછાય જ છે આમાંથી. તો લેહ અને દ્રાસનું જે તાપમાન છે એ શિયાળાની અંદર -45 સુધી પહોંચી જતું. એટલે -45 તો 0એ જ્યારે તાપમાન પહોંચી જતું હોય છે ત્યારે પાણીમાંથી બરફમાં રૂપાંતરણ થાય છે. તો તમે વિચાર કરો કે -45 એટલે કેટલું બધું નીચે તાપમાન જતું રહેલું હશે. અને એ જ જગ્યાએ રાજસ્થાનમાં જો શ્રી ગંગાનગર છે, અલવર છે, એનું ઉનાળાનું તાપમાન જો 51 જેટલું ઊંચું જાય છે. એટલે પુષ્કળ પ્રમાણમાં ત્યાં ગરમી અનુભવાય છે. એટલે તાપમાનમાં પણ શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં વાત કરીએ તો મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે. ચેરાપુંજી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસિનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. એ આ મેઘાલયનો જે વિસ્તાર છે ને ત્યાં સૌથી જે ચેરાપુંજી છે, મોસિનરમ છે, ત્યાં સૌથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે વિશ્વનો પાછો. એટલે આપણને ખ્યાલ આવે કે મોસિનરમમાં તો શું છે ભાઈ 24 કલાકમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે. ત્યાંનું વાતાવરણ ગમે ત્યારે ગંભીર પણ બની જતું હોય છે, એવી આબોહવા ત્યાં ધરાવે છે.
24 કલાકમાં ગમે ત્યારે ત્યાં મહત્તમ વરસાદી સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ પામેલું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેમી વરસાદ પડે છે. તો જો વરસાદમાં પણ શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. જેમ તાપમાનમાં જોયું ને, લેહ દ્રાસમાં -45 છે શિયાળાનું તાપમાન, જ્યારે ઉનાળાનું તાપમાન રાજસ્થાનમાં તે શ્રી ગંગાનગર અને અલવરમાં તો 51 સેલ્સિયસ જેટલું ઊંચું. વરસાદમાં મેઘાલયની અંદર ચેરાપુંજી મોસિનરામમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે, 1200 સેમી વરસે છે. જ્યારે રાજસ્થાનની અંદર જોઈએ તો 10થી 12 સેમી વરસાદ જ પડે છે. એટલે એમાં પણ શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય, એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક શું કહેવા માંગે છે મિત્રો? કે ક્યાંક પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે તો ક્યાંક વરસાદ જ નથી પડતો. જ્યાં વરસાદ પડે છે ત્યાં પૂરની શક્યતાઓ પણ વધતી જાય છે. આપણે 8મા ધોરણની અંદર આવી ગયું. બિહારની અંદર કોશી નદી દર વર્ષે ભયંકર એમાં પૂર આવે છે, કારણ કે નેપાળથી એ નદી આવે છે. હવે નેપાળથી જે નદી આવે છે એ તો આખો બરફથી છવાયેલો છે, એટલે એનું પણ પાણી ઓગળે અને પ્રમાણમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય એટલે વરસાદ પણ પુષ્કળ આવે, એટલે પાણીના સ્તરમાં વધારો થઈ જતો હોય છે. તો પૂરની શક્યતા હોય. અમુક સ્થળોએ જોઈએ તો વરસાદ જ નથી હોતો, દુષ્કાળની પરિસ્થિતિ અનુભવાતી હોય છે. તો ભારત દેશની અંદર જ અલગ અલગ તફાવતો જોવા મળે છે. ક્યાંક તાપમાન ઊંચું હોય છે તો ક્યાંક તાપમાન સાવ નીચું હોય છે. ક્યાંક પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે તો ક્યાંક વરસાદ જ નથી પડતો. ક્યાંક પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે, તો ક્યાંક એવા વિસ્તારો પણ જોવા મળે છે જ્યાં વરસાદના છાંટા પણ નથી પડતા, એટલે દુષ્કાળનો અનુભવ થાય છે. તો આવી અલગ અલગ વિરોધાભાસ આબોહવાકીય સ્થિતિ જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશમાં થતી રહે છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. એટલે ક્યાંક જોઈએ તો ધૂળની ડમરીઓ જોવા મળતી હોય, ક્યાંક ન પણ જોવા મળતી હોય, ક્યાંક ગાજવીજના તોફાનો હોય છે, ક્યાંક ઉષ્ણકટિબંધીય ચક્રવાતો જે વિનાશક સર્જે છે. તો આ રીતે ક્યાંક દ્વીપકલ્પીય પ્રદેશની અંદર જોઈએ તો દરિયામાંથી અમુક વાવાઝોડાઓ આવતા હોય છે. તો આવી બધી ઘણી બધી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે એમાં ઘણો બધો આબોહવાની અસર છે. પૃથ્વી જે નમેલી છે 23.5, 66.5, જે આ બધી અસરો, પછી પૃથ્વીનું ફરવું, પૃથ્વીનું પરિક્રમણ સૂર્ય ફરતે કરવું, આ બધી જ અસરો જે છે એ આબોહવાને અસર તો કરે જ છે, પરંતુ માનવી ઉપર અસર કરે છે, માનવીના જીવન ઉપર પણ અસર કરે છે. આપણને ખ્યાલ છે કે શિયાળો હોય છે ત્યારે માનવીને જે શરીર છે આપણા ભારત દેશની અંદર, તો એની પણ એને અસરો થતી હોય છે. ઉનાળાની પણ અસરો થતી હોય, ચોમાસાની પણ અસરો થતી હોય. તો આબોહવાની અસરો પણ થતી જોવા મળે છે મિત્રો. હવે ખૂબ અગત્યનો પોઈન્ટ આવે છે આબોહવાને અસર કરતા પરિબળો. બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, તો ખાસ ધ્યાન રાખવું. પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણો, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. જો પૃથ્વી સપાટી પર તાપમાન છે, વાતાવરણીય દબાણો છે, પવનો પણ જોવા મળે છે, ભેજવાળું વાતાવરણ પણ જોવા મળે છે, વરસાદ પણ જોવા મળે છે. એટલે ઘણી બધી રીતે ક્યાંક ને ક્યાંક એવા પરિબળો છે જે આપણે
આબોહવાને અસર કરે છે એમાં જે પહેલું આવે છે એ છે અક્ષાંશ. તો અક્ષાંશ વિશે વાત કરીએ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશમાં અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. હવે આપણને પ્રશ્ન થશે કે આ અક્ષાંશ છે શું? તો આ અક્ષાંશ જે છે એ આપણે પહેલાં જોઈ ગયા કે ભાઈ પૃથ્વીના જે આડા જે આપણે ભાગ પાડ્યા, પૃથ્વી જેમ આપણી સામે એમાં આડી લીટી આપણે વચ્ચોવચ્ચ દોરી એને આપણે શું કહીએ છીએ? અક્ષાંશ કહીએ છીએ. જેમ જેમ ઉપર વધતા જાય એમ આપણે જોયું ને કર્કવૃત્ત 23.5 એ શું છે? ઉત્તર અક્ષાંશ છે. જે 23.5 એ ઉત્તર અક્ષાંશ છે. નીચે જોયું 23.5 એ મકર વૃત્ત, જેને આપણે નામ આપેલું છે મકરવૃત્ત ને કર્કવૃત્ત ને, પણ મુદલ છે શું? એ અક્ષાંશો જ છે. તો જેમ જેમ અક્ષાંશનું પ્રમાણ વધતું જાય, અલગ અલગ આગળ વધતા જેમ આબોહવામાં પણ અસર થાય છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. આ ખાસ યાદ રાખજો, વન લાઇનરની અંદર જે પ્રશ્ન છે એ ખાસ પૂછાય છે. ભાઈ બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લંબ પડે છે. આપણે જોયું હતું ભાઈ અક્ષાંશ જે છે વિષુવવૃત્ત એટલે સીધા ત્યાં પડતા હોય છે, બરાબર. આડી રેખા 0 હોય છે એને વિષુવવૃત્ત કહેવાય છે. ધીમે ધીમે ઉપર જતા જાય એમ 23.5 પહોંચીએ આપણે તો આપણને ખ્યાલ આવે કે 23.5 એ શું? કર્કવૃત્ત. નીચે જાય દક્ષિણ બાજુ તો મકરવૃત્ત હોય છે. તો એના જે કિરણો જે છે સૂર્યના એ વચ્ચોવચ્ચ વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય છે. તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. આપણને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયા ખંડ છે, બરાબર. તો ઓસ્ટ્રેલિયા ખંડની અંદર વિષુવવૃત્ત આવેલું છે એટલે કે 0 અક્ષાંશ છે એમ. તો 0 અક્ષાંશ હંમેશા ગરમી પુષ્કળ પ્રમાણમાં રહેતી હોય છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાયેલું છે. આ કર્કવૃત્ત જ્યાં પસાર થાય છે 23.5 ઉત્તર અક્ષાંશ જેને કહેવામાં આવે છે, એ કર્કવૃત્તની દક્ષિણે શું હોય છે? ઉષ્ણકટિબંધ, અને ઉત્તરે જોઈએ તો સમશીતોષ્ણ, એમ બે ભાગની અંદર વહેંચાયેલું છે. આગળ જોઈએ સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગ પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ હોય છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે દરિયા કિનારે આપણે બધા ગયેલા જ હોઈએ, તો દરિયા કિનારે આપણે જઈએ એટલે આપણે ભેજવાળું વાતાવરણ અનુભવતા હોય છે. આપણે ત્યાં દરિયા કિનારે થોડોક સમય ઊભા હોઈએ ને એટલે આપણું જે શરીર છે ને એ ચીકાશ પકડી લેતું હોય, કારણ કે સમુદ્રનું પાણી ખારું છે. એના કારણે ત્યાંથી હવા જે પસાર થાય છે એમાંથી થઈને પસાર થતી હોય, એમાંથી પણ વરાળો નીકળતી જ હોય છે. એટલે હવા અને વરાળનું બેયનું મિશ્રણ થઈને આપણી સાથે અથડાતી હોય છે, એટલે ઓટોમેટિકલી આપણા શરીર ઉપર ચીકાશ પકડાતી હોય. એટલે આબોહવા એની કેવી હોય છે? સમ હોય છે. જેમ દૂર જતા જાય એમાં વિષમ આબોહવા હોય છે, ખંડીય આબોહવા. તો આ રીતે પણ એને અસર કરે છે. ત્રીજું જોઈએ સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે.
અસમ, મેઘાલયના પહાડી પ્રદેશમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીની ઊંચે તરફ જતાં 165 મીટર 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. સમુદ્ર સપાટીથી આપણે જેમ જેમ ઊંચે એટલે કે જ્યાં જ્યાં પહાડી વિસ્તાર છે, ડુંગર પ્રદેશ છે, શિખરો જોવા મળે છે, પહાડીઓ જોવા મળે છે, ત્યાં વરસાદનું પુષ્કળ પ્રમાણ હોય. એટલે આપણે જોઈએ ને ભાઈ મેઘાલયની અંદર કેમ આટલો બધો વરસાદ પડે છે, ત્યાં શું છે તો કે પહાડી વિસ્તાર છે. પહાડી વિસ્તારની અંદર વરસાદ છે એ પુષ્કળ પ્રમાણમાં પડે છે, બરાબર. એટલા માટે એની અસરો આબોહવાને અસર કરતું એક પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. ચોથું આવે છે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગ થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. આપણે જૂના સમયની અંદર અમુક વાહનો ને એવું બધું જોયું હશે, તેમાં કાપડનું ઓલું રાખવામાં આવતું, જેથી કરીને પવન જે દિશામાં છે એ દિશાની અંદર એ લોકો આગળ વધી શકતા એમ. ત્યારે જ કાંઈ મશીનો ને એવું જ કાંઈ હતું નહીં, બરાબર. એટલા માટે પવનનો સહારો લેતા, એટલે એને વ્યાપારી પવન કહેવામાં આવે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. આ કઈ રીતે વરસાદની એની પ્રોસેસ છે એ આપણે આગળના ટોપિકની અંદર આપણે ભણવાના જ છીએ મિત્રો, એટલે આમાં ચર્ચા નથી કરતો. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગરમાં પણ ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવન કહે છે, જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. એટલે અલગ અલગ પ્રકારની અસરો અલગ અલગ રીતે જોવા મળતી હોય છે, અને આ બધું આબોહવાને અસર કરે છે મિત્રો. બધા જ જે ટોપિક છે, અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો, આ બધી જ અસરો છે એ આબોહવાને અસર કરે છે. એટલા માટે એને પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણીય દબાણ, પવનો પણ આબોહવાને અસર કરે છે. એ વરસાદની જે છેલ્લો ટોપિક છે એ આપણે જ્યારે વર્ષા ઋતુ આપણે સમજશું એટલે ઓટોમેટિકલી એમાં આપણને ખ્યાલ આવી જશે મિત્રો. એટલે એમાં ચિંતા કરવા જેવી કાંઈ બાબત છે નહીં. ખાસ એ કે વન લાઇનર આમાંથી જેટલા પ્રશ્નો નીકળે છે એ વન લાઇનર પ્રશ્નો તમે
કાઢી નાખજો, જેથી કરીને આમાંથી એક પણ માર્ક આપણો કપાય નહીં. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. અસ્તુ. सहना